रोते हुए आते हैं सब, हंसता हुआ जो जाएगा। रोते हुए आते हैं सब, हंसता हुआ जो जाएगा। वो मुकद्दर का सिकंदर, वो मुकद्दर का सिकंदर जाने मन कहलाएगा। रोते हुए आते हैं सब, हंसता हुआ जो जाएगा। जिंदगी तो बेवफा है, एक दिन ठुकराएगी। जिंदगी तो बेवफा है, एक दिन ठुकराएगी। मौत महबूबा है, अपने साथ लेकर जाएगी। मर के जीने की अदा जो दुनिया को सिखलाएगा। वो मुकद्दर का सिकंदर, वो मुकद्दर का सिकंदर जाने मन कहलाएगा। रोते हुए आते हैं सब, हंसता हुआ जो जाएगा। वो मुकद्दर का सिकंदर, वो मुकद्दर का सिकंदर जाने मन कहलाएगा। जाने मन कहलाएगा, जाने मन कहलाएगा। નમસ્કાર દર્શક મિત્રો, હું જય ચાવડા આપ સૌનું ફરી એકવાર આપના માનીતા મનગમતા કાર્યક્રમ જેમાં છે અમારા 24 જુનિયર્સની મસ્તી અને સુરીલો અંદાજ, જેનું નામ છે ગીના લિટલ સુર સરગમ સીઝન 2। આજનો આ કાર્યક્રમ શરૂ કરીએ તેમ પહેલા આપણા માનીય નિર્ણાયક શ્રીઓનો પરિચય કરાવી દઉં આપ સૌને। સંગીતકાર શ્રી નયન પંચોલીજીનું સ્વાગત છે। સ્વર માધુરી સુપ્રસિદ્ધ ગાયિકા એવા વર્ષા કુલકર્ણીજીનું સ્વાગત છે। અમારા સિનિયર મોસ્ટ સંગીતકાર સંગીતજ્ઞ શ્રી શિશિર ભટ્ટજીનું સ્વાગત છે। અને દર્શક મિત્રો, કાર્યક્રમ શરૂ કરીએ તે પહેલા આપ સૌને માહિતગાર કરી દઉં, આ કાર્યક્રમમાં 3 રાઉન્ડ રહેશે। પ્રથમ રાઉન્ડમાં દરેક સ્પર્ધક એમની પસંદગીનું હિન્દી ફિલ્મી સોંગ રજૂ કરશે, તેમજ બીજા રાઉન્ડમાં અમે આપેલી થીમ બેઝડ કોઈ એક હિન્દી ફિલ્મ સોંગનું સોંગ રજૂ કરશે, અને ત્રીજા રાઉન્ડમાં ફરજિયાત ગુજરાતી સોંગ્સ તો રજૂ કરવાના રહેશે જ। દર્શક મિત્રો, આપ જેટલા આતુર છો એટલો હું પણ આતુર છું આપણા આ સ્પર્ધકોને સાંભળવા માટે। તો બોલાવી લઈએ આપણા પ્રથમ સ્પર્ધકને, જો બહુ શર્માળ છે અને અનુષ્કા શર્મા જેવા લાગે છે। અનુષ્કા પંડિત ફ્રોમ વડોદરા। चुपके से रात के चादर तले चांद की भी आहट न हो, बादल के पीछे चले जले कतरा कतरा, गले कतरा कतरा, रात भी ना हिले आधी आधी।
ખૂબ સરસ, થેન્ક યુ. મજા આવી ગઈ. કેવું લાગ્યું તમને? મને સરસ લાગ્યું. સરસ લાગ્યું ને? તો આપણા જજીસને પૂછી લઈએ એમને કેવું લાગ્યું. વર્ષાજી? अनुष्का યસ મેમ. खूप छान म्हटलं. થેન્ક યુ. ચાંગલા ગાયલા. એક્સપ્રેશન પણ બહુ જ સરસ હતા, સૂરમાં પણ સરસ ગાયું, નાની નાની જગ્યાઓ પણ બહુ જ સરસ લીધી. થેન્ક યુ. વેરી નાઇસ. થેન્ક યુ. નયનભાઈ? I love this composition from very beginning. વેરી ગુડ, સુપર અને કોમ્પોઝિશન. દીકરીએ બહુ જ સરસ ગાયું હા, Thank you. સ્ટેન્ડિંગ ઓવેશન. અને she has bright future. Wow. She has bright future. થેન્ક યુ. બેટા કેટલા કલાકનો રિયાઝ કરે છે? મેં રોજે 2 hours એટલે 2 કલાક. 1 કલાક મારા તરફથી વધારી દે. ઝક્કાસ, થેન્ક યુ. બહુ જ સરસ ગાયું. મિશ્ર કિરવાણી રાગનો બેઝ લઈને સોંગ બનાવ્યું. બહુ માહોલ બહુ સરસ બનાવી દીધો. થેન્ક યુ. બહુ સરસ ગાયું. બધું જ સરસ છે, પણ ખાલી મને મરાઠી નથી આવડતું યાર. મને મરાઠી શીખવાડ અનુષ્કા. આ આપણા શિશિરભાઈ છે, વર્ષાબેન છે, મરાઠી મસ્ત બોલે. તું પણ મરાઠી છે ને? હા. તું જા મરાઠી મને શીખવાડું તલા. હો. ઓકે, પાકું શીખવાડું તલા. ઓકે, ઓલ ધ બેસ્ટ. નિર્ણયની ઘડી આવી ચૂકી છે. અમારા નિર્ણાયક શ્રીઓ નિર્ણય લઈ રહ્યા છે. નિર્ણય જાહેર થાય એ પહેલા લેવો પડશે એક નાનકડો વિરામ. તો ક્યાંય જતા નહીં, લઈએ એક નાનકડો વિરામ. દર્શક મિત્રો, નિર્ણયની ઘડી આવી ચૂકી છે. અમારા નિર્ણાયક શ્રીઓએ નિર્ણય લઈ લીધો છે. નિર્ણય મારી પાસે આવી ગયો છે. આપણા ત્રણેય સ્પર્ધકોને બોલાવી લઉં. અનુષ્કા, જતીન, શ્રુતિ, પ્લીઝ આવો. અને ખાસ દરેક વખતે આ જે મોમેન્ટ છે મને નથી પસંદ, પણ છતાંય આ મારે કરવી પડતી હોય છે. તમે ત્રણેયને કહું કે જે પણ આજે એલિમિનેટ થાય, જે પણ આ સ્ટેજ છોડીને જાય, જરા પણ હિંમત હારવાની નહીં. શરૂઆત છે એ રીતે પોઝિટિવલી લઈને જીવનમાં આગળ વધવાનું. અહીંયા જ અંત નથી, એકચ્યુઅલી અહીંયાથી શરૂઆત થાય છે. સો બી પોઝિટિવ. ઓકે અનુષ્કા, માઇક્રોફોન લઈ લો. શું લાગે છે તમને આજે કે એલિમિનેટ થશો કે આગળ જશો? ખબર નહીં હવે જે જજીસનું ડિસિઝન આવે. હા, એ તો મને પણ ખબર છે, પણ તમને શું લાગે છે? એમ તમને લાગે છે અંદરથી કે આગળ જવાશે? લાગે છે. લાગે છે. ઓકે જતીનભાઈ, આપનું શું કહેવું છે? આગળ જઈશ. જશો આગળ લાગે છે? ઓકે શ્રુતિ? જજીસને ગમે. અચ્છા, જજીસનો નિર્ણય એ ફાઇનલ છે અને નિર્ણય મારી પાસે છે. શ્રુતિ, મને બહુ શોક લાગ્યો છે કે આજે આવું ડિસિઝન આવ્યું છે, બટ આ કોમ્પિટિશનમાં આ તમારો છેલ્લો નહીં, પણ આગળ તમે જઈ રહ્યા છો. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. અનુષ્કા, તમે જેમ કીધું એમ તમારો તો કોન્ફિડન્સ આમ તમારા ચહેરા ઉપર જ દેખાય છે ઓલવેઝ, એટલે યુ આર થ્રુ ટુ ધીસ. તમે પણ આગળ કોમ્પિટિશનમાં જઈ રહ્યા છો. ઓલ ધ બેસ્ટ. કોંગ્રેચ્યુલેશન્સ. જતીનભાઈ, આ જે એપિસોડ, આ જે સ્ટેજ, આ જે સુરસરગમની અહીંયા આ સિઝન છે અમારી, એને આપે છોડવી પડશે, કારણ કે આજે આપ એલિમિનેટ થાવ છો. પણ મેં જેમ કીધું એમ હિંમત હારવાની નથી, આગળ શીખતા રહેવાનું છે. સ્ટીલ હું પણ શીખું છું, બધા જ શીખતા રહે છે અને શીખવાથી જ આગળ વધાય છે. તો શીખતા રહેજો પોઝિટિવલી, અને જરા પણ તમે હિંમત નહીં હારતા. હા પ્લીઝ. ઓકે, સો આ કોમ્પિટિશનમાંથી તમે આઉટ થાવ છો એના માટે હું દિલગીર છું, પણ પોઝિટિવલી આગળ વધજો. ઓલ ધ બેસ્ટ.